અમદાવાદના સાંસદોની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત. સાંસદ હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો સંવાદ. પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂકી 160 બેઠક જીતાડી તેવું સાંસદે કહ્યું. તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પર લોકોને અતૂટ વિશ્વાસ છે. જીતની ઉજવણીમાં ભાજપના નેતાઓ સહભાગી થશે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિજય ઉત્સવમાં જોડાશે. વિકાસની રાજનીતિને વરેલી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પ્રજાનો જનાધાર લેવા ગઈ અને પ્રજાએ પુનઃ એકવાર ભરોસો મૂકીને રેકોર્ડ બ્રેક સીટો સાથે ભાજપનો ભગવો સમગ્ર ગુજરાતમાં લહેરાવ્યો છે. અમદાવાદની વાત કરું તો ગઈ વખતે 192માંથી 159 સીટ હતી, એનો પણ રેકોર્ડ તૂટીને આજે 160 સીટ સાથે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતના લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ, ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ એ લોકોએ સ્વીકારી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો દેવ દુર્લભ કાર્યકર્તા 365 દિવસ એ ગરમી હોય, ઠંડી હોય કે ગમે તે પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે હંમેશા કામ કરતો હોય છે. મને વિશ્વાસ છે કે આજે 160 સીટ ગયા વખત કરતાં પણ 2 સીટ વધારે મેળવી છે. ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ભગવો લહેરાયેલો છે અને ગુજરાતના લોકો નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે. એ કોંગ્રેસે વિચારીને હવે પછી ચૂંટણી લડવી કે નહીં એ ગુજરાત માટે, કોંગ્રેસના માટે આ એક વિષય બની ગયો છે.